પ્રજા થતી હતી એ પ્રજા ધર્મના માર્ગે ચાલનારી થતી હતી. આપણે બધાએ કોઈ દિવસ આપણા મા બાપને પૂછ્યું નથી કે આ કામ શેને માટે કરવાનું. ધર્મશાસ્ત્રએ કહ્યું કે આપણા મા બાપે કહ્યું એટલે આપણે કરવાનું, એમાં આપણે પછી કોઈ મગજ ચલાવ્યું નથી. પણ વાંચવાનું બંધ થયું. તો એ કંઈક પ્રવૃત્તિ તો જોઈએ આપણને. એટલે પહેલા સારું વાંચીને સૂઈ જતા હતા. પ્રવૃત્તિ ચાલી રહી, ક્રિયા બદલાઈ ગઈ. પેલા જે વાંચતા હતા એને બદલે હવે ટેલિવિઝન આવ્યું. સોશિયલ મીડિયા પર પછી વોટ્સએપ હોય, ફેસબુક હોય કે ટ્વિટર હોય, એની પર ટાઈમ દેવાના. પરિણામ શું આવ્યું? નાનું બાળક હોય, કઈ સમજણ ન પડતી હોય તો પણ એની રુચિ એ મોબાઈલ પકડવામાં થઈ ગઈ. મારા ઘરના શબ્દો નથી, સાયન્સના રિપોર્ટ કહું આપ લોકોને. વિજ્ઞાન એવું કહે છે આજે કે નાના બાળકોના હાથમાં મોબાઈલ ના આપો, કારણ કે એની આંખ એ અપરિપક્વ હોય છે. એ અપરિપક્વ આંખ એ મોબાઈલના જે રેઝ હોય છે એ ઝીલી નથી શકતી, એટલે એની આંખને હાનિ પહોંચે છે. ક્યાં હતા આપણે અને 25-30 વર્ષમાં ક્યાંથી ક્યાં આવી ગયા એનો વિચાર કરો. સાધન સંપત્તિ તો આપણને ખૂબ મળ્યા, ઠાકોરજીની ખૂબ કૃપા થઈ. આપણને જેટલું જોઈતું હતું એની કરતાં શ્રી ઠાકોરજી વધારે જ આપ્યું છે. પણ સાથે સાથે જે મૂળ ક્રમ હતો, જે ધર્મની સાથે આપણું અનુસંધાન હતું, એનાથી આપણે કેટલા દૂર થઈ ગયા એ પણ વિચારવા જેવું છે. બંને બાળકો મોટા થવા લાગ્યા. ધુંધુકારીની બધી ક્રિયાઓ જોઈને આત્મદેવ બ્રાહ્મણને ખૂબ જ દુઃખ થયું. યતિએ કહ્યું હતું કે બળાત્કારે દીકરો મળશે તો શેર નહીં થાય. હવે પશ્ચાતાપ કરવા લાગ્યા કે આ મારો દીકરો એ મારી વાત તો માનતો નથી. ગોકર્ણને પૂછ્યું કે બેટા શું કરું? એટલે ગોકર્ણજીએ કહ્યું કે પિતાજી 60 વર્ષ થયા. ગત 60 વર્ષ સંસારની માયા છોડી દો. શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદનો પાઠ કરો, એનાથી આપનું કલ્યાણ થશે. એ પાઠ કરતા કરતા શ્રી ઠાકોરજીમાં આસક્તિ વધી અને દિવ્ય ગતિ એની પ્રાપ્તિ થઈ. પિતા રહ્યા નહીં. ધુંધુકારી એની માની પાસે આવ્યો. માને કહ્યું કે સોના ચાંદીના પાત્ર ક્યાં છે, ધન ક્યાં છે, મને આપ બધું. માએ ના પાડી. એટલે ધુંધુકારીએ એની માં ધુંધુલીને કહ્યું, હનિષ્યે લત્તયા ન ચેત, જો મને નહીં આપે તો તને લાત મારીશ. ઘણી વખત આજના પેપરોમાં છપાતું હોય છે, દીકરો દારૂ પીવાને માટે પૈસા માંગે ને એની માં કે એનો બાપ એને ના પાડે એટલે મા બાપને મારી નાખે. આપણે તો સમાજમાં અત્યારે જોઈએ છે. આ તો ધુંધુકારી એની માને કહે છે કે જો મને પૈસા નહીં આપે તો હનિષ્યે લત્તયા નથી. મા બાપનું અપમાન કરશો નહીં. તીર્થયાત્રા કરીએ, મંદિરમાં જઈએ, દેવ દર્શન કરીએ, કથા સાંભળીએ અને આપણા ઘરમાં જો જીવતા જાગતા તીર્થ માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ એનો આપણે અનાદર કરીએ તો બાકીનું કોઈ પણ કાર્ય કરીએ શ્રી ઠાકોરજીનાથી પ્રસન્ન નહીં થાય. હવે ધુંધોલીનું પણ મન દુભાયું. વિચાર કર્યો કે દીકરો મારો છે જ નહીં તો મારી વાત માનશે કઈ રીતે? કૂવો હતો એમાં પડીને આપઘાત કર્યો. 5 વેશ્યાઓની સાથે રહેવાની શરૂઆત કરી ધુંધુકારીએ. રાજાને ત્યાંનું ધન લૂંટ્યું. રાજાના સેવકોએ પકડી એને પકડવાને માટે પ્રયત્ન કર્યો. ઘરે આવ્યો ધુંધુકારી. 5 વેશ્યાઓની સાથે રહેતો હતો. રાત્રિનો સમય થયો. આ 5 વેશ્યાઓએ ધુંધુકારીને બાંધ્યો. મુખમાં બળતો અગ્નિ મૂકી દીધો. એના પ્રાણ ગયા.
દુર્ગતિક જીવની જેમ ફરવા લાગ્યો. એક વખત યાત્રા કરતા કરતા ગોકર્ણ આવ્યા. ગોકર્ણએ આવી અને જોયું તો ત્યાં આગળ એક પ્રેત એના શબ્દ સમજાયા. બોલવાને માટેની વાચા આપી એટલે કહ્યું કે હમ ભ્રાતા ત્વદીયોસ્મિ, હું તારો ભાઈ ધુંધુકારી. પણ ભાઈ, તારા માટે તો મેં ગયા શ્રાદ્ધ કર્યું તો પણ તું મુક્ત ન થયો. કે મારા પાપ એટલા બધા છે કે 100 ગયા શ્રાદ્ધ કરશો તો પણ મારી મુક્તિ નહીં થાય. કૃપા કરીને મને આ પ્રેત યોનિમાંથી મુક્ત કરાવો. કહ્યું કે સવાર પડશે એટલે વિદ્વાનોને પૂછીશ. બ્રાહ્મણોને પૂછ્યું, કોઈ સમાધાન ન મળ્યું. આકાશમાં સૂર્યનારાયણ હતા, એમને પૂછ્યું. સૂર્યનારાયણે કહ્યું કે સત્કર્મ કરો. સત્કર્મ શું કરવાનું? એટલે કહ્યું કે શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરો. નિમંત્રણ આપીને બધાને બોલાવ્યા. ગોકર્ણજીએ કથા કરી. કથાનું જે સ્થાન હતું એટલું બધું ભરાઈ ગયું કે ધુંધુકારીને બેસવાને માટેનું સ્થાન મળ્યું નહીં. એટલે 7 ગાંઠ વાળો એક વાંસ હતો, એ વાંસની અંદર ધુંધુકારીએ પ્રવેશ કર્યો. ઘણી વખત કથામાં વાંસ મૂકવામાં આવે છે, તેનું અનુસંધાન અહીંયા છે. મૂકવો જરૂરી નથી. એ તો ધુંધુકારીને કોઈ આસન ન મળ્યું એટલા માટે એમાં પ્રવેશ કર્યો હતો, એટલે એ તો કેવળ એક પ્રતીક છે. એક દિવસ થયો, વાંસની એક ગ્રંથિ ભેદાઈ. આમ કરતા કરતા 7 દિવસ થયા. કથાનો વિરામ થયો. આકાશમાંથી દિવ્ય વિમાન આવ્યું, ધુંધુકારીને સાથે લઈ ગયા. એટલે ગોકર્ણજીએ પૂછ્યું કે આટલા બધા શ્રોતાઓએ કથા સાંભળી તો કેવળ એક જ શ્રોતાને કેમ લઈ જાઓ છો? એટલે કહ્યું કે કથા તો બધાએ શ્રવણ કરી, પણ કથા શ્રવણ કરવાનો પ્રકાર બધાનો એક સરખો હતો નહીં. શ્રવણમ તો કૃતમ સર્વમ ન તથા મનનમ કૃતમ. શ્રવણ તો બધાએ કર્યું, પણ મનન નથી કર્યું. શ્રવણની સાથે સાથે મનન જરૂરી છે. કઈ રીતે આપણે સાંભળીએ છીએ એની પર એનું ફલ એ નિર્ભર કરે છે. કથામાં આવીએ ને કથામાં ધ્યાન ન હોય તો એ શ્રવણ કેટલું ફલ આપશે એ પ્રશ્ન છે. એક વખત પરીક્ષા કરવામાં આવી. સોનાની 3 પૂતળી એટલે 3 ઢીંગલી રાખી. એક સોનાનો તાર લીધો, એક ડીંગલીના કાનમાં નાખ્યો એટલે બીજા કાનમાંથી એ તાર બહાર નીકળી ગયો. ફરીથી એ તારને લીધો, બીજી ડીંગલીના કાનમાં નાખ્યો એટલે એના મોઢામાંથી બહાર નીકળ્યો. એ જ તારને લઈ અને ત્રીજી ડીંગલીના કાનમાં નાખ્યો એટલે તાર જઈ એના હૃદયમાં આરૂઢ થયો. શ્રોતાના પણ આવા પ્રકાર છે. એક શ્રોતા એક કાનેથી સાંભળે છે, સાંભળવામાં બહુ સારું લાગે છે. ઘરે જઈને કે પણ ખરા કે કથા સાંભળવાનો આનંદ આવ્યો, પણ એમને પૂછીએ કે શું સાંભળ્યું તો કથામાં સાંભળેલું કંઈ પણ યાદ ન હોય. આપેલો શ્રોતા. બીજા શ્રોતાનું મન થોડુંક વધારે આસક્ત હોય એટલે પરિવારના લોકો પૂછે કે આજે શું સાંભળ્યું, એટલે કથામાં સાંભળેલું જેટલું જેટલું યાદ હોય એને સમરાઇઝ કરી અને 2 મિનિટ કે 5 મિનિટમાં થઈ જાય. અને ત્રીજો શ્રોતા એ પોતાના કાનમાંથી બહાર પણ ન કાઢી નાખે કે કોઈના મોઢામાંથી કોઈને કહે પણ નહીં. એ નિજાનંદમાં એટલો મસ્ત થઈ જાય કે પોતાના હૃદયમાં આ કથા હોય એને પધરાવી દે છે. અને જ્યારે આ રીતે હૃદયમાં કથા પધારે છે ત્યારે શ્રી ઠાકોરજી એના હૃદયમાં આવી અને બિરાજમાન થાય. બીજી વખત કથા શ્રવણ કરાવી. ગામના જેટલા જેટલા શ્રોતા હતા એ બધા જને ભગવત પ્રાપ્તિ થઈ. 6થા અધ્યાયમાં શ્રીમદ ભાગવતજીની કથા અને એને શ્રવણ કરવાનો વિધિ શું છે એ સમજાવ્યો. આજે આપણા બાળકો
સ્કૂલમાં કે કોલેજમાં જઈ અને મેનેજમેન્ટ ભણે છે. ભાગવતના મહાત્મ્યનો 6ઠ્ઠો અધ્યાય વાંચો એટલે ઇવેન્ટ મેનેજમેન્ટ કેવું છે એ આમાં સમજાઈ જશે. ડગલે ને પગલે દેખાશે આમાં. અથતે સંપ્રવક્ષ્યામઃ સપ્તાહ શ્રવણે વિધિમ સહાયૈર વસુભિશ્ચૈવ પ્રાય સાધ્યો વિધિસ્મૃતાઃ. કોઈ પણ કાર્ય વિધિ વિધાન અનુસાર થાય તો એનું ફળ મળે. ત્યાં સુધી કે ઘરે દાળ બનાવવાની હોય તો એ પણ એના વિધિ વિધાન અનુસાર બનાવીએ તો સારી રીતે બને. એના બદલે જો આપણે બધું જ ભેગું કરીને રાખી દઈએ તો પછી એ દાળ કેવી બને એ પ્રશ્ન છે. એટલે શ્રીમદ ભાગવતની સપ્તાહ એનું આયોજન કરીએ તો શક્ય હોય તો કોઈ પણ વિધિ કે વિધાન એને આપણે છોડીએ. હવે ભાગવતનું આયોજન એ સફળ ક્યારે થાય? તો આમાં બીજી લાઈનમાં પહેલો શબ્દ છે સહાયૈર વસુભિશ્ચૈવ. એના બે અર્થ થાય. આયોજન કરવાનું હોય તો એક તો પૈસા જોઈએ એટલે સંપત્તિ કે ધન જોઈએ, અને સાથે સાથે સેવા કરનારા કામ કરનારા વૈષ્ણવો એમની આવશ્યકતા પડે. સહાયૈર વસુભિશ્ચૈવ એટલે અન્ય વૈષ્ણવો હોય એ બધા આવીને સેવા કરે. એટલે આજની ભાષામાં કહીએ તો શ્રીમદ ભાગવતજીની સપ્તાહમાં ટીમ વર્કની ખૂબ જ જરૂર પડે. જે વ્યક્તિને જે સેવા સમજણ પડે એ કરવી. સેવા ન કરી શકીએ તો કંઈ નહીં, પણ જે સેવા કરતા હોય એને નડતરરૂપ ન થવું. કોઈને ન નડીએ એ પણ બહુ મોટી સેવા છે. કોઈના કામમાં વ્યવધાન ન નાખીએ તો પણ ઘણું થયું. સહાયૈર વસુભિશ્ચૈવ પ્રાય સાધ્યો વિધિસ્મૃતાઃ. હવે જ્યારે કથા કરાવવાની હોય તો કોઈ બ્રાહ્મણની પાસે જવું, કોઈ કથાકારની પાસે જવું. દૈવજ્ઞમ તો સમાહૂય મુહૂર્તમ પૃચ્છતે યત્નતાઃ. એમની પાસે જઈ અને મુહૂર્ત કઢાવવું. એટલે મુહૂર્ત કઢાવવાનો પ્રકાર ગત્વા દત્વા ચ નત્વા ચ. બ્રાહ્મણની પાસે જઈ અને મુહૂર્ત કઢાવવાનું એટલે પહેલો શબ્દ છે ગત્વા, એમની પાસે રૂબરૂ જવાનું. આજે મોબાઈલ આવી ગયા એટલે ફોન ઉપર આપણે પૂછી લઈએ કે અમુક કાર્ય કરવું છે તો એનું મુહૂર્ત શું. પણ શાસ્ત્ર એવું કહે છે કે જાતે જવાનું ગત્વા. જઈને શું કરવાનું? તો નત્વા એટલે એમને પ્રણામ કરવા. અને જ્યારે મુહૂર્ત કાઢી લે એટલે મુહૂર્ત આપણને મળે એટલે એની દક્ષિણા આપવી જોઈએ. એનું નામ દત્વા છે. આ શાસ્ત્રનો નિયમ. વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પયેત. તો કથા કરવાને માટે ધન કેટલું જોઈએ કે પૈસા કેટલા જોઈએ તેનો નિર્ણય કર્યો. જેટલો વ્યય આપણે ત્યાંના દીકરા કે દીકરીના લગ્નમાં કરીએ એમાં આપણો જે ઉત્સાહ હોય એટલો જ ઉત્સાહ શ્રીમદ ભાગવતજીની કથા કરાવીએ ત્યારે રાખવાનો. શેને માટે આમ કહ્યું એ સમજીએ. જે વ્યક્તિનું જેટલું સામર્થ્ય હોય એ પ્રમાણે એના દીકરાના કે દીકરીના લગ્ન થાય. કોઈકનું સામર્થ્ય કરોડો કે અબજો રૂપિયા ખર્ચવાનું હોય તો એ રીતના કરે, અને કોઈકનું સામર્થ્ય ન હોય તો એકદમ સાદાઈથી પણ વિધિ વિધાન પૂર્વક પોતાના બાળકોના લગ્ન કરે. એ જ વાત શ્રીમદ ભાગવતમાં છે.
કોઈ અતિ શ્રીમંત હોય તો એ રીતનું આયોજન કરે, અને કોઈનું સામર્થ્ય ન હોય ને પૈસા ઓછા હોય તો એ સાદાઈથી પણ શ્રીમદ ભાગવતજીની સપ્તાહનું આયોજન કરી શકે. એટલા માટે વિવાહે યાદૃશમ વિત્તમ એ પદ વાપર્યું છે. એટલે કોઈ પણ વ્યક્તિ શ્રીમદ ભાગવતની કથા કરાવી શકે એ રીતનો પર્યાય આપ્યો. હવે કથાનું આયોજન કરીએ એટલે વિશાલા વસુધાયત્ર, વિશાળ ભૂમિ હોય ત્યાં મંડપ કરવાનો. જેટલા જેટલા સાત્વિક શાસ્ત્રીય પદાર્થો હોય એનાથી મંડપને શણગારવાનો. જેટલા જેટલા આપણા સગા સંબંધીઓ સ્નેહીઓ હોય એ બધા જને નિમંત્રણ મોકલવું.